12/6/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા સેન્સિબલ બાળકો, સદા યાદ રાખો કે અમે અવિનાશી આત્મા છીએ. અમે હવે બાપની સાથે પહેલા ફ્લોરમાં જઈ રહ્યા છીએ. અમારે અત્યારે બાબાની સાથે પહેલા માળે જવાનું છે. પ્રશ્ન છે, કઈ મહેનત તમે દરેક બાળકોએ અવશ્ય કરવાની છે? ઉત્તર છે, બાબા તમને જે આટલી નોલેજ આપે છે એને પોતાના દિલથી લગાવતા રહો. અંદર જ અંદર એને મનન કરી હજમ કરો, જેનાથી શક્તિ મળશે. આ મહેનત અવશ્ય દરેકે કરવી જોઈએ. જે એવી ગુપ્ત મહેનત કરે છે તે સદા હર્ષિત રહે છે. એમને નશો રહે છે કે અમને ભણાવવા વાળા કોણ છે, અમે કોની સામે બેઠા છીએ. ઓમ શાંતિ. આ કોણે કહ્યું? 2 વાર કહે છે, ઓમ શાંતિ, ઓમ શાંતિ. એક શિવ બાબાએ કહ્યું, એક બ્રહ્મા બાબાએ. આ બાપ દાદા ભેગા છે તો બંનેને બોલવું પડે, ઓમ શાંતિ, ઓમ શાંતિ. હવે પહેલા કોણે કહ્યું, પછી કોણે કહ્યું? પહેલા શિવ બાબાએ કહ્યું, ઓમ શાંતિ, હું શાંતિનો સાગર છું. પછી કોણે કહ્યું? દાદાની આત્માએ કહ્યું. બાળકોને યાદ અપાવે છે, ઓમ શાંતિ. હું તો હંમેશા દેહી અભિમાની છું, ક્યારેય દેહ અભિમાનમાં નથી આવતો. એક જ બાપ છે જે હંમેશા દેહી અભિમાની રહે છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર એવું નહીં કહેશે. તમે જાણો છો, બ્રહ્મા, વિષ્ણુ, શંકર નામનું પણ સૂક્ષ્મ રૂપ છે. તો ઓમ શાંતિ કરવા વાળા એક શિવ બાબા છે, જેમને કોઈ શરીર નથી. બાપ તમને સારી રીતે સમજાવે છે અને કહે છે, હું એક જ વાર આવું છું. હું હંમેશા દેહી અભિમાની છું. હું પુનર્જન્મમાં નથી આવતો, એટલે મારી મહિમા જ ન્યારી છે. મને કહે છે, નિરાકાર પરમ પિતા પરમાત્મા. ભક્તિ માર્ગમાં પણ શિવના માટે કહેશે, નિરાકાર પરમ પિતા પરમાત્મા છે. નિરાકારની પૂજા થાય છે. એ ક્યારેય દેહમાં નથી આવતા, અર્થાત દેહ અભિમાની નથી બનતા. અચ્છા, પછી એની નીચે આવો, સૂક્ષ્મ વતનમાં, જ્યાં બ્રહ્મા, વિષ્ણુ, શંકર રહે છે. શિવનું નામ રૂપ તો જોવામાં નથી આવતું, ચિત્ર બને છે, પરંતુ એ છે નિરાકાર. એ ક્યારેય સાકાર બનતા જ નથી. પૂજા પણ નિરાકારની જ થાય છે. બાળકોની બુદ્ધિમાં બધું જ્ઞાન રહે છે. ભક્તિ તો કરી છે, ચિત્ર બાળકોએ જોયા છે. તમે જાણો છો, સત્યુગ ત્રેતામાં ન ચિત્રોની ભક્તિ હોય છે ન વિચિત્રની. બુદ્ધિમાં આવે છે, પરમ પિતા પરમાત્મા વિચિત્ર છે. એમનું ન સૂક્ષ્મ ન સ્થૂળ ચિત્ર છે. એમની મહિમા ગાવામાં આવે છે, દુઃખ હરતા, સુખ કરતા, પતિત પાવન. તમે બીજા કોઈના ચિત્રોને પતિત પાવન નહીં કહેશો. કોઈ પણ મનુષ્ય નથી જેમની બુદ્ધિમાં આ વાત હોય. બ્રહ્મા, વિષ્ણુ, શંકર છે સૂક્ષ્મ વતનવાસી. પહેલો માળ, પછી બીજો માળ, ઉચ્ચથી ઉચ્ચ મૂળ વતન. એ માળમાં રહેવા વાળા છે પરમ પિતા પરમાત્મા. સેકન્ડ નંબરના માળમાં, બીજા માળે સૂક્ષ્મ શરીર વાળા છે, અને ત્રીજા માળે
સ્થૂળ શરીરધારી છે, સ્થૂળ વતન. આમાં મૂંઝાવાનું નથી. આ વાતો સિવાય પરમ પિતા પરમાત્માના કોઈ સમજાવી નથી શકતું. ઉપરમાં સૃષ્ટિ છે આત્માઓની, એને કહેવામાં આવે છે નિરાકારી દુનિયા. અમારી બધી આત્માઓની દુનિયા, ઇનકોર્પોરિયલ વર્લ્ડ, નિરાકારી દુનિયા. પછી અમે આત્માઓ કોર્પોરિયલ વર્લ્ડમાં આવીએ છીએ, સાકારી દુનિયામાં આવીએ છીએ. ત્યાં છે આત્માઓ, અહીંયા છે જીવાત્માઓ. આ બુદ્ધિમાં રહેવું જોઈએ. બરોબર અમે નિરાકારી બાબાના બાળકો છીએ. અમે પણ પહેલા નિરાકાર બાપની પાસે રહેતા હતા. નિરાકારી દુનિયામાં જ આત્માઓ રહે છે, જે અત્યાર સુધી પાઠ ભજવવા માટે આવતા રહે છે સાકારમાં. તે થઈ ગયા નિરાકાર બાપનું વતન. એ થઈ ગયું નિરાકાર બાપનું વતન. અમે આત્મા છીએ, આ નશો હોવો જોઈએ. અવિનાશી વસ્તુનો નશો રહેવો જોઈએ, વિનાશી વસ્તુને થોડી હોવો જોઈએ. દેહના નશાવાળાને દેહ અભિમાની કહેવામાં આવે છે. દેહ અભિમાની સારા કે આત્માભિમાની સારા? સેન્સિબલ કોણ? સમજદાર કોણ? આત્માભિમાની. આત્મા જ અવિનાશી છે, દેહ તો વિનાશી છે. આત્મા કહે છે અમે 84 દેહ લઈએ છીએ. અમે આત્મા પરમધામમાં બાપની સાથે રહેવા વાળી છીએ. ત્યાંથી આવીએ છીએ અહીંયા પાઠ ભજવવા. આત્મા કહે છે ઓ બાબા, સાકારી સૃષ્ટિમાં છે સાકારી બાબા, નિરાકારી સૃષ્ટિમાં નિરાકાર બાબા. આ તો બિલકુલ સહજ વાત છે. હવે બ્રહ્માને કહે છે પ્રજાપિતા બ્રહ્મા. એ તો અહીંયા થયા ને. ત્યાં અમે આત્માઓ બધા એક બાપના બાળકો, ભાઈઓ છીએ. બાપ શિવની સાથે રહેવા વાળા છીએ. પરમાત્માનું નામ છે શિવ, આત્માનું નામ છે શાલિગ્રામ. આત્માનો પણ પરિચય જોઈએ ને. દિલમાં હંમેશા વાતો કરતા રહો. જે જ્ઞાન મળ્યું છે તે પોતાના દિલથી લગાવવા માટે મહેનત કરવાની છે. આત્મા જ વિચાર કરે છે. પહેલા તો આ નિશ્ચય કરો કે અમે આત્મા બાપની સાથે રહેવા વાળા છીએ. અમે એમના બાળકો છીએ તો જરૂર વારસો મળવો જોઈએ. આ પણ તમે જાણો છો કે આ જે આત્માઓનું ઝાડ છે એની પહેલા જરૂર બીજ હોય છે. કોઈ પણ ઝાડની પહેલા બી હોય છે, જેનો આખો આ વંશાવલી બને છે. મોટા બાપ, પછી એના 2-4 બાળકો નીકળે, પછી એનાથી બીજા નીકળે. 1-2 વૃદ્ધિને પામતા પામતા ઝાડ મોટું થતું જાય છે. અલગ અલગ બિરાદરીનો નકશો હોય છે. ફલાણાથી નીકળ્યા, અલગ અલગ ડાળીઓ હોય છે. તમે બાળકો જાણો છો મૂળ વતનમાં બધી આત્માઓ રહે છે. એનું પણ ચિત્ર છે. ઉચ્ચથી ઉચ્ચ છે બાપ. તમારા બાળકોની બુદ્ધિમાં છે બાબા આ શરીરમાં આવેલા છે. રૂહાની બાપ આમનામાં આવીને રૂહોને ભણાવે છે. બ્રહ્મા બાપનો તનનો આધાર લઈને આત્માઓને ભણાવે છે. સૂક્ષ્મ વતનમાં તો નહીં ભણાવશે. સતયુગમાં તો આ નોલેજ કોઈને પણ રહેતી નથી. બાપ જ આ સંગમયુગ પર આવીને આ નોલેજ આપે છે. આ મનુષ્ય સૃષ્ટિરૂપી ઝાડની નોલેજ કોઈને છે નહીં. કલ્પની આયુ જ ખૂબ મોટી લખી દીધી છે. અત્યારે બાપ તમને સમજાવે છે બાળકો, અત્યારે તમારે પછી ઘરે જવાનું છે. તે છે આત્માઓનું ઘર. બાપ
અને બાળકો રહે છે, બધા ભાઈઓ છે, બ્રધર અને સિસ્ટર ત્યારે કહેવામાં આવે છે જ્યારે અહીંયા શરીર ધારણ કરે છે. અમે આત્માઓ બધા ભાઈ ભાઈ છીએ. ભાઈના જરૂર બાપ પણ હશે ને, એ છે પરમ પિતા પરમાત્મા. બધી આત્માઓ શરીરમાં રહેવા છતાં એમને યાદ કરે છે. સતયુગ ત્રેતામાં કોઈ યાદ નથી કરતા. પતિત દુનિયામાં બધા એને યાદ કરે છે, કારણ કે બધા રાવણની જેલમાં છે. સીતા બોલાવતી હતી, હે રામ. બાપ સમજાવે છે, રામ કોઈ ત્રેતાવાળા યાદ નથી આવતા. રામ પરમ પિતા પરમાત્માને સમજી યાદ કરતા રહે છે. આત્મા બોલાવે છે, અત્યારે તમે જાણો છો, અડધો કલ્પ પછી અમે કોઈને બોલાવશું નહીં, કારણ કે સુખધામમાં રહેશો. આ સમયે બાપ જ સમજાવે છે, બીજું કોઈ જાણતું નથી. એ તો કહી દે છે કે આત્મા સો પરમાત્મા. આત્મા પરમાત્મામાં લીન થઈ જાય છે. બાપ સમજાવે છે, આત્મા તો અવિનાશી છે. એક પણ આત્માનો વિનાશ નથી થઈ શકતો. જેમ બાપ અવિનાશી, એમ આત્મા પણ અવિનાશી છે. અહીંયા આત્મા પતિત તમો પ્રધાન બને છે, પછી બાપ સતો પ્રધાન પવિત્ર બનાવે છે. આખી દુનિયાને તમો પ્રધાન બનવાનું જ છે, પછી સતો પ્રધાન બનવાનું છે. પતિત દુનિયાને પાવન બનાવવા બાપે આવવું પડે છે. એને કહે જ છે ગોડ ફાધર. બાપ પણ અવિનાશી છે, અમે આત્માઓ પણ અવિનાશી છીએ. આ ડ્રામા પણ અવિનાશી છે. તમે બાળકો જાણો છો કે આ વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી કેવી રીતે રિપીટ થાય છે. આ ચારેય યુગોમાં અમારો પાઠ ચાલે છે. અમે સૂર્યવંશી, પછી ચંદ્રવંશી બનીએ છીએ. ચંદ્રવંશી જેમ કે સેકન્ડ ગ્રેડમાં આવી જાય છે. 14 કળાવાળાઓને સૂર્યવંશી નથી કહી શકતા. વાસ્તવમાં દેવી દેવતા પણ એમને નથી કહી શકતા. દેવી દેવતા સંપૂર્ણ નિર્વિકારી, 16 કળા સંપૂર્ણને કહેવામાં આવે છે. રામને 14 કળા સંપન્ન કહેશે. તમારા જ 84 જન્મોનો હિસાબ સમજાવવામાં આવે છે. નવી વસ્તુ પછી જૂની થાય છે તો તે મજા નથી રહેતી. પહેલા સંપૂર્ણ પવિત્ર રહે છે, પછી થોડા વર્ષ પાસ થશે તો થોડા જૂના કહેશે. મકાનનું પણ ઉદાહરણ આપવામાં આવે છે. એવી દરેક વસ્તુ હોય છે. આ દુનિયા પણ એક મોટો માંડવો છે. આ આકાશ તત્વ ખૂબ મોટું છે. આનો કોઈ અંત નથી. આનો અંત ક્યાં છે એ કોઈ કાઢી નથી શકતું. ચાલતા જાઓ પણ અંત નથી થઈ શકતો. બ્રહ્મ મહત્ત્વનો પણ કોઈ અંત નથી થઈ શકતો. આમ તો સાયન્સવાળા કેટલી કોશિશ કરે છે અંત જોવાની, પરંતુ જઈ નથી શકતા, અંત પામી નથી શકતા. બ્રહ્મ તત્વ ખૂબ મોટું બેઅંત છે. અમે આત્માઓ ખૂબ થોડી જગ્યામાં રહીએ છીએ. બાબા કહે છે અહીંયા બિલ્ડિંગ વગેરે કેટલી મોટી મોટી બનાવે છે. સ્પેસ ધરતીની ખૂબ મોટી છે, ખૂબ મોટી જગ્યા છે. ખેતી વગેરે પણ તો જોઈએ ને. ત્યાં તો માત્ર આત્માઓ રહે છે પરમધામમાં. આત્મા શરીર વગર કેવી રીતે ખાશે? ત્યાં તો અભોગતા છે. ખાવા કે ભોગવા વગેરેની કોઈ વસ્તુ હોતી નથી. બાપ સમજાવે છે
આ જ્ઞાન તમને બાળકોને એક જ વાર મળે છે, પછી કલ્પ બાદ તમને બાળકોને આપવામાં આવે છે. તો આ નશો હોવો જોઈએ. અમે દેવતા ધર્મવાળા હતા. તમે કહો છો બાબા, આજથી 5000 વર્ષ પહેલા અમે તમારી પાસે આવ્યા હતા શુદ્રથી બ્રાહ્મણ બનવા. હવે ફરી અમે તમારી પાસે આવ્યા છીએ. તે નિરાકાર હોવાના કારણે તમે કહેશો કે દાદા પાસે આવ્યા છીએ. બાપે આમાં પ્રવેશ કર્યો છે. બાપ કહે છે, જેમ તમે ઓર્ગન્સ લઈને, આ કર્મેન્દ્રિય લઈને, આ શરીર લઈને પાર્ટ ભજવો છો, એમ જ હું પણ ઓર્ગન્સનો આધાર લઉં છું. નહીં તો હું પાર્ટ કેવી રીતે ભજવું? શિવ જયંતિ પણ મનાવે છે. શિવ તો નિરાકાર છે, એમની જયંતિ કેવી રીતે થઈ? મનુષ્ય તો એક શરીર છોડી બીજું લે છે. બાપ કહે છે, હું કેવી રીતે આવીને તમને બાળકોને રાજયોગ શીખવું? મનુષ્યથી દેવતા બનવાના માટે રાજયોગ બાપ જ આવીને શીખવે છે. મને જ પતિત પાવન જ્ઞાનના સાગર કહે છે. મને ઝાડના આદિ મધ્ય અંતની ખબર છે. તમે બાળકો સમજો છો. બાબા આમાં પ્રવેશ કરી અમને બધી નોલેજ સમજાવે છે. બ્રહ્મા વિષ્ણુ શંકરના પાઠને પણ સમજવું જોઈએ. બાબા એ તો સમજ્યું છે કે તે પતિત પાવન છે. દરેકની મહિમા અલગ અલગ, ડ્યુટી અલગ અલગ હોય છે. પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર વગેરે બને છે. બાબા કહે છે, કોઈ વડાપ્રધાન, કોઈ રાષ્ટ્રપતિ બને છે. આત્મા કહે છે, આ મારું શરીર છે, હું પ્રાઇમ મિનિસ્ટર છું. આત્મા શરીરની સાથે હોય તો આત્મા શરીરની સાથે ન હોય તો બોલી ન શકે. શિવ બાબા પણ છે નિરાકાર. એમને પણ બોલવા માટે કર્મેન્દ્રિયોનો આધાર લેવો પડે છે. એટલે બતાવે છે, મુખથી ગંગા નીકળી. હવે શિવ તો છે બિંદી, એમને મુખ ક્યાંથી આવ્યું? તો આમાં આવીને બેઠા છે બ્રહ્મા બાબાના તનમાં. એનાથી જ્ઞાન ગંગા વહાવે છે. બાપને તો બધા યાદ કરે છે. હે પતિત પાવન, આવો, અમને આ દુઃખથી છોડાવો. એ જ મોટામાં મોટા સર્જન છે. એમાં જ પતિતોને પાવન બનાવવાનું જ્ઞાન છે. બધા પતિતોને પાવન બનાવવા વાળા એક સર્જન છે. સતયુગમાં બધા નિરોગી હોય છે. આ લક્ષ્મી નારાયણ સતયુગના માલિક છે. આમને એવા કર્મ કોણે શીખવ્યા જે એવા નિરોગી બન્યા? બાપ જ આવીને શ્રેષ્ઠ કર્મ શીખવે છે. અહીંયા તો કર્મ જ ખૂટતા રહે છે. સતયુગમાં તો એવું નહીં કહેશે કે કર્મ જ એવા છે. ત્યાં કોઈ દુઃખ રોગ હોતો નથી. અહીંયા તો એકબીજાને દુઃખ જ આપતા રહે છે. સતયુગ ત્રેતામાં દુઃખની વાત હોતી નથી. જે કહેવામાં આવે કે આ કર્મોનો ભોગ છે. કર્મ, અકર્મ, વિકર્મનો અર્થ કોઈ સમજી જ નથી શકતું. તમે જાણો છો, દરેક વસ્તુ પહેલા સતો પ્રધાન, પછી સતો રજો તમો બને છે. સતયુગમાં 5 તત્વ પણ સતો પ્રધાન રહે છે. અમારા શરીર પણ સતો પ્રધાન પ્રકૃતિના હોય છે. પછી આત્માની 2 કળા ઓછી થવાથી શરીર પણ એવું બને છે. સૃષ્ટિની પણ 2 કળા ઓછી થઈ જાય છે. આ બધું બાપ જ બેસીને સમજાવે છે. બીજું કોઈ સમજાવી ન શકે. અચ્છા,
મીઠા મીઠા સિકેલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, અત્યારથી જ બાપની શ્રીમત પર એવા શ્રેષ્ઠ કર્મ કરવાના છે જે પછી ક્યારેય કર્મ ખૂટવા ન પડે, એટલે કે કર્મોની સજાઓ ન ખાવી પડે. બીજું, કોઈ પણ વિનાશી વસ્તુનો નશો નથી રાખવાનો. આ દેહ પણ વિનાશી છે, આનો પણ નશો નથી રાખવાનો. સેન્સિબલ બનવાનું છે. આજનું વરદાન. આ જૂની દુનિયાને વિદેશ સમજી એનાથી ઉપરામ રહેવા વાળા સ્વદેશી ભવ. જેમ ઘણા લોકો વિદેશની વસ્તુઓને ટચ પણ નથી કરતા, સમજે છે પોતાના દેશની વસ્તુનો પ્રયોગ કરીએ, એમ તમે તમારા લોકો માટે આ જૂની દુનિયા જ વિદેશ છે. એનાથી ઉપરામ રહો, એટલે કે જૂની દુનિયાની જે વસ્તુઓ છે, સ્વભાવ સંસ્કાર છે, એની તરફ જરાય પણ આકર્ષણ ન હોય. સ્વદેશી બનો, એટલે કે આત્મિક રૂપમાં પોતાના ઊંચા દેશ, પરમધામ અને આ ઈશ્વરીય પરિવારના હિસાબથી મધુબન દેશના નિવાસી સમજી આના નશામાં રહો. સ્લોગન છે, ઝમેલાઓમાં ફસાવાની બદલે સદા મિલન મેળામાં રહો. અવ્યક્ત ઇશારા. સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. હોલી હંસની વિશેષતા સરળ ચિત્ત, સરળ વાણી, સરળ વૃત્તિ, સરળ દૃષ્ટિ. બાપ દાદાને સૌથી પ્રિય, સૌથી સમીપ, સાફ દિલ વાળા પ્યારા છે. સાફ દિલ સદા બાપ દાદાના દિલ તખ્ત નશીબ. સર્વશ્રેષ્ઠ સંકલ્પ પૂર્ણ હોવાના કારણે વૃત્તિમાં, દ્રષ્ટિમાં, બોલમાં, સંબંધ સંપર્કમાં સરળ અને સ્પષ્ટ એક સમાન જોવામાં આવે છે. આજે બાબા કહે છે કે જેનું દિલ સાફ હોય છે એ બાબાના દિલ તખ્ત નશીન છે. એમના શ્રેષ્ઠ સંકલ્પ હોવાના કારણે એમની વૃત્તિ, દ્રષ્ટિ, બોલ, સંબંધ સંપર્કમાં સરળતા અને સ્પષ્ટતા એક સમાન જોવામાં આવે છે. ઓમ શાંતિ.